નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં તમે પ્રવેશ કરી લીધો છે, બરોબર? હવે ધોરણ 8માં NMMS અને જ્ઞાન સાધના આ બે પરીક્ષા આવે છે અને બે પરીક્ષા તમે આપી શકો છો, બરોબર? કોઈ એમાં લિમિટ નથી કે ભાઈ તમે આ જ પરીક્ષા આપી શકો. તમે બંને પરીક્ષા આપી શકો અને બંનેની સ્કોલરશિપ મેળવી શકો છો. હવે એમાં પાછો ફાયદો તમને એ થાય છે કે NMMS અને જ્ઞાન સાધના એમાં જે MAT વિભાગ પૂછાય એ તો સરખું જ છે. એટલે એક પરીક્ષાની તૈયારીમાં તમે બે પરીક્ષાની તૈયારી કરી શકો. પછી તો કે 7માનું એક તમારે જે સિલેબસ છે એ વાંચવાનો રહેશે, બરોબર? તો એનું સંપૂર્ણ જે માર્ગદર્શન છે એ બધું તમને અહીંથી મળી રહેશે. એ ચિંતા તમારે અમારી ઉપર છોડી દેવાની છે. તમારે માત્ર એટલું મનમાં ફિક્સ કરી નાખવાનું છે કે મારે આ વર્ષે NMMS અને જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરવાની છે, તૈયારી કરવાની છે. અને પાછું એની હાટું તમારે કઈ એટલું બધું કઈ મહેનત નથી કરવાની કે તૂટી નથી પડવાનું, બરોબર? કાયમ તમારે ખાલી અડધી કલાકથી પોણી કલાક જેવો સમય, બરોબર, 30 મિનિટથી 45 મિનિટનો સમય તમારે આપવાનો છે. અમે અહીંયા જે વિડીયો લેક્ચર આપીએ એ વિડીયો લેક્ચર જોવાનો છે. એ વિડીયો લેક્ચર આધારિત ટેસ્ટ એના પછી આપણે તરત વોટ્સઅપ ગ્રુપમાં શેર કરીએ. તો એ ટેસ્ટ તમારે આપવાની છે. એમાં નથી આવડતું એ આપણે સોલ્વ કરશું, બરોબર? તો વોટ્સઅપ ગ્રુપમાં જે નથી જોડાણા તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. કારણ કે ટેસ્ટ તો છે એ આપણે યુટ્યુબમાં તો મોકલી ન શકીએ, બરોબર? એટલે એ વોટ્સઅપ ગ્રુપમાં જ આવશે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. બીજું કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે જ્યારે વિડીયો આવે તમારા સુધી મેસેજ પહોંચી જાય. ચાલો, તો હવે આપણે વાત કરવાની છે ભાઈ શ્રેણીની. આજે MAT વિભાગમાં તમારે શ્રેણી નામનું એક ચેપ્ટર આવે છે, એની આપણે વાત કરવાની છે, બરોબર? ફટાફટ આપણે સમય નહીં બગાડીએ, આપણે ઝડપથી આગળ વધશું કે ભાઈ શ્રેણી છે. શ્રેણી એમાં આપણે ભાગ 1 સરવાળા અને બાદબાકી આધારિત શ્રેણી આ ભણવાનું છે. પણ પહેલા આપણને પ્રશ્ન થાય કે ભાઈ શ્રેણી એ હું એમ, બરોબર? તો એનું એક હું તમને ઉદાહરણ આપું કે શ્રેણી કોને કહેવાય. તો કે એક સળંગ, પેટર્ન, સાંકળ આવા શબ્દો એના માટે વપરાય શ્રેણીની વ્યાખ્યા માટે. તો કે ઉદાહરણ સાથે સમજાવવું એટલે તમને થોડુંક ટપ્પો પડે. તો કે ભાઈ જુઓ, અહીંયા એક હું તમને ઉદાહરણ આપું કે તમને અહીંયા લખેલું છે 18, 28, 38, 48 આમ લખેલું છે. હવે હું તમને એમ પૂછું કે 48 પછી શું આવશે? તો તમે વિચારશો કે ભાઈ અહીંયા જુઓ કે ભાઈ 18 + 10 કરીને 28 લખ્યા, 28 + 10 કરીને 38 લખ્યા, 38 + 10 કરીને 48 લખ્યા. તો 48 + 10 કરું તો 58 થાય. તો તમે આમ જવાબ આપી શકો, બરોબર? તો આનું નામ શ્રેણી, બરોબર? પણ એમાં અલગ અલગ પ્રકારે અલગ અલગ રીતે શ્રેણી પૂછાતી હોય. જેમાં સરવાળા અને બાદબાકી આધારિત શ્રેણી છે એની આપણે આજે ચર્ચા કરીશું. બાકીના જે ટાઈમ ટેબલ મુજબ આપણે ટાઈમ ટેબલ વોટ્સઅપ ગ્રુપમાં આપેલું છે કે ભાઈ આ તારીખે આ ટોપિક આપણે ભણવાનો છે, બરોબર? એ ટાઈમ ટેબલ મુજબ આપણે ચાલશું. તો જે નવા આવેલા હોય એ બાળકો માટે આપણે ટાઈમ ટેબલ ફરીથી અપલોડ કરી દઈશું, બરોબર? વોટ્સઅપ ગ્રુપમાં આપણે ફરીથી મોકલી દઈશું. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, એ એક ખાસ વાત. ચાલો, હવે જુઓ ભાઈ, આપણે પહેલા વાત કરીએ સરવાળા આધારિત શ્રેણી કે ભાઈ સરવાળા આધારિત શ્રેણી એમાં કેવા પ્રશ્ન પૂછાય એની આપણે વાત કરીએ, બરોબર? ચાલો, તો કે સરવાળા આધારિત શ્રેણી છે એટલે એક તો વાત ફાઇનલ થઈ ગઈ કે વધારો તો થતો હશે. કઈ રીતે? જુઓ, અહીંયા તમને હું પહેલો પ્રશ્ન આપું કે ભાઈ 501 પછી 522 543 પછી તો કે 564 પછી તો કે ખાલી જગ્યા આપી. હવે હું તમને એમ કહું કે આ ખાલી જગ્યામાં શું આવશે? તો પહેલા તમારે વિચારવું પડશે કે ભાઈ વધારો થાય છે, પણ કેટલાનો વધારો થાય છે એ નક્કી કરવું પડે. કારણ કે અહીંયા કઈ મારા ઘરનું કે તમારા ઘરનું ન હાલે, બરોબર? કે ભાઈ અહીંયા વધારો થાય છે, ચાલો, તો કે હવે અહીંયા 564 છે, વધારો થાય છે, ચાલો હું કે અહીંયા 40 ઉમેરી દઉં અને જવાબ લખી નાખું. એમ ન હાલે, બરોબર? આમાં જે કાયદેસર જે નિયમ હોય એ નિયમ પ્રમાણે હાલવું પડે. તો એના માટે શું કરવું પડે? તો કે અહીંયા જોવાનું, તમને જુઓ 501 અને અહીંયા 522 લખ્યા છે, બરોબર? તો અહીંયા કેટલાનો વધારો થયો એ પહેલા તમારે નક્કી કરવાનું. કેટલાનો વધારો થયેલો છે? તો કે આમાં 21 નો વધારો થયેલો છે, બરોબર? નો સમજાય તો ભાઈ શરમ નહીં રાખવાની, આપણે 522 અને અહીંયા 501 બાદ બાકી કરી નાખવાની, બરોબર? તો કે 2 માંથી 1 જાય તો 1, અહીંયા 2 અને અહીંયા 0. તો કેટલાનો વધારો થયેલો છે? 21 નો વધારો થયેલો છે. તો કે અહીંયા 21 નો વધારો થયેલો છે.
પછી તો કે અહીંયા પણ 21 નો વધારો થયેલો છે, બરોબર. સમજાય નહીં તો બાદબાકી કરી નાખવાની, બરોબર. તો કે જુઓ 522 વત્તા 21 કરો, 2 ને 1 3, 2 ને 2 4, 543 થઈ ગયા. ચાલો, એ જ રીતે અહીંયા જુઓ 543 વત્તા તમે 21 કરો તો કેટલા થાય? 566 થાય. તો હવે તમે કહી શકો કે ભાઈ અહીંયા કેટલા ઉમેરવાના, બરોબર. આપણા ઘરના નહીં ઉમેરવાના, કે ભાઈ અહીંયા 21 ઉમેર્યા, અહીંયા 21 ઉમેર્યા, અહીંયા પણ 21 ઉમેર્યા, તો હવે કેટલા ઉમેરવાના? તો કે અહીંયા પણ 21 ઉમેરવાના. તો 566 છે એને વત્તા 21 કરીએ તો જવાબ શું આવે? તો કે 585 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 585. આ આપણો સાચો જવાબ થશે. તો આનું નામ શ્રેણીભાઈ, બરોબર. હજી થોડાક આગળ દાખલા જોતા જઈએ એટલે ટપો પડતો જાય, એમ નામ નહીં ખબર પડે, બરોબર. હવે જુઓ અહીંયા છે ભાઈ 242, 242, પછી છે 352, પછી છે 462, પછી છે 572 અને પછી છે ખાલી જગ્યા. ચાલો, આમાં શું જવાબ આવશે? જે બાળકોને આવડી જાય એને તમારો જવાબ કોમેન્ટ કરી દેવાની છે, બરોબર. મારી રાહે નથી રહેવાનું, તમારે જવાબ લખતો જવાનો છે તમારી રીતે કોમેન્ટમાં, બરોબર. જેને નથી આવડતું એને અહીંયા જોતું જવાનું છે. હવે જુઓ અહીંયા તમને વધારો થતો જોવા મળે છે, એ તો ફાઇનલ છે, બરોબર. વધારો તો થાય જ છે. કેટલાનો વધારો થાય છે એ આપણે પહેલા ગોતવું પડશે, બરોબર, કારણ કે આપણા ઘરનું તો નહીં હાલે. તો હવે એના માટે તમે શું કરશો? તો કે પહેલા અહીંયા જુઓ 342 છે, અહીંયા 352 છે, તો આમાં કેટલાનો વધારો થયો ભાઈ? કેટલાનો વધારો થયો? તો એના માટે શું કરવાનું? તો કે 352 ઓછા 242 કરી નાખો. અહીંયા 0, અહીંયા 1 અને અહીંયા 1. કેટલાનો વધારો થયો? 110 નો વધારો થયો ભાઈ. ચાલો, 242 વત્તા 110 કરો તો કેટલા થાય? 352 થાય. હવે અહીંયા જુઓ તો કેટલાનો વધારો થાય છે? 462 અહીંયા આપેલા છે, અહીંયા 352 આપેલા છે. 352 માં કેટલા ઉમેરીએ તો 462 થાય? તો કે અહીંયા પણ 110 નો વધારો થયેલો છે. નો સમજાય તો કે 462 માઇનસ 352 કરી નાખવાના. આ 0 1 1, 110 નો વધારો થયો. એ જ રીતે અહીંયા પણ તમે જુઓ તો 110 નો જ વધારો થયેલો જોવા મળશે તમને, બરોબર. તો હવે અહીંયા આપણે કેટલાનો વધારો કરવાનો? તો કે 110 110 110. તો જેમ હાલ્યું આવતું હોય એમ હકારે જવાનું. અહીંયા પણ 110 નો વધારો કરવાનો. તો 572 માં તમે 110 ઉમેરો તો કેટલો જવાબ આવે? તો કે 682 જવાબ આવે. કેટલો જવાબ આવે? 682 જવાબ આવે. તો અહીંયા 682 છે એ આપણો સાચો જવાબ થઈ જશે. કેટલો જવાબ આવશે? 682. તો આ શ્રેણી કહેવાય. તો આમાં ટપવો પડે છે ભાઈ તમને? હા કે ના? બરોબર, બેઠું નથી રહેવાનું. નો સમજાતું હોય તો કોઈ શરમ નથી રાખવાની, હા કે ના કહી દેવાનું છે કે ભાઈ નથી સમજાતું, તો અમે કંઈક બીજી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. અહીંયા બેઠા બેઠા કઈ અમને તો ખબર પડવાની નથી કે આ ભાઈને નથી સમજાણું કે આ બેનને નથી સમજાણું, બરોબર. તો નો સમજાય તો કહી દેવાનું. ચાલો, અહીં કોઈ કઈ ખાઈ જવાનું તો છે નહીં તમને. ચાલો, હવે જુઓ અહીંયા છે 111, પછી 161, 211, 261, પછી ખાલી જગ્યા છે. તો હવે તમે વિચારો કે આમાં કેટલાનો વધારો થાય છે? ચાલો, વધારો થાય છે એ તો ફાઇનલ થઈ ગયું. વધારો કેટલાનો થાય છે? તો એના માટે શું કરવાનું? તો કે આ 161 માંથી 111 બાદ કરી શકો તમે, બરોબર. પાછું સરવાળા બાદબાકી આવડે છે ને ભાઈ, 8માં આવ્યા હો. આ નહીતર પછી એવું થશે કે આખી રામાયણ પૂરી થઈ જાય પછી કહેશે કે બધી વાત સાચી પણ રામ કોણ હતા? તો કહી દેજો એવું હોય તો તમ તારે આપણે એની આટું કંઈક કરશું. એટલે એવું હોય તો કહી દેજો, શરમમાં ન રહેતા, કારણ કે પેપર તમારે દેવાનું, મારે નથી દેવાનું, બરોબર. ચાલો, તો કે ભાઈ 161 માંથી તમે 111 બાદ કરો તો કેટલા વધે? 50 વધે. તો એનો મતલબ એવો થાય કે 111 માં 50 ઉમેરો તો 161 થાય. 161 માં તમે 50 ઉમેરો તો 211 થાય. 211 માં તમે 50 ઉમેરો તો 261 થાય.
બરોબર, આટલું ક્લિયર. તો હવે અહીંયા કેટલા ઉમેરવાના? તો કે 50 50 50. તો હવે અહીંયા ઉમેરવાના 50. બરોબર, કારણ કે નિયમ છે, શ્રેણી કહેવાય. શ્રેણી કોને કહેવાય? તો કે જે નિયમ હાલ્યો આવતો હોય એ પ્રમાણે હકારવાનું. તો 261 માં આપણે 50 ઉમેરીએ તો જવાબ કેટલો આવશે? તો કે 311 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 311. તો અહીંયા આપણો સાચો જવાબ થઈ જશે 311. બરોબર, ચાલો. મને એવું લાગે છે કે તમને ટપ્પો પડ્યો હશે. ચાલો, તો ટપ્પો પડ્યો હોય તો આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. આનો જવાબ હું નહીં આપું. 101 151 201 251 અને ખાલી જગ્યા. અઘરું નથી, ઈ વાતે પાકી છે પાછું. બરોબર, પ્રશ્ન અઘરો નથી, હાવ હેલો છે. તો ખબર પડે કેટલાને ટપ્પો પડ્યો કેટલાને નથી પડ્યો. તો આનો ગણતરી કરી અને આનો શું જવાબ આવે એ તમારે કોમેન્ટ કરવાની છે. બરોબર, ચાલો આપણે આગળ વધીએ, એના પછીનો દાખલો જોઈએ. હવે જુઓ, અહીંયા મિત્રો આપેલા છે 40. કેટલા આપેલા છે આપણને? 40 આપેલા, 65 આપેલા, 80 આપેલા, 105 આપેલા અને 120 આપેલા છે. હવે જુઓ, 40 65 80 105 120 અને ખાલી જગ્યા. તો અહીંયા વધારો થાય છે. હાલો, એ ફાઇનલ થઈ ગયું, વધારો તો થાય છે. પણ હવે તમે અહીંયા જોજો, આ થોડુંક બદલાનું. બરોબર, કે ભાઈ આપણે અત્યાર સુધી શું કરતા હતા? તો કે 5 નો વધારો થતો હતો તો 5 નો જ વધારો થતો હતો, 10 નો વધારો થતો હતો તો કન્ટિન્યુ 10 નો વધારો થતો હતો. પણ એવું જરૂરી નથી કે ભાઈ 5 નો વધારો હોય તો છેક સુધી 5 નો જ વધારો હોય. બરોબર, એવું તો જરૂરી નથી. હવે તમે એ વિચારીને તમે એવું કરો કે ભાઈ 105 છે, અહીંયા 120 છે, 105 માં હું 15 ઉમેરું તો 120 થાય. તો કે 120 માં પાછા 15 ઉમેરું તો કે 135 જવાબ આવી ગયો. બરોબર, તમે એવું વિચારો અને વિચારો આ ફાઇનલ વાત છે. તો ત્યાં ભૂલ પડવાના ચાન્સીસ રહે. બરોબર, કઈ રીતે? હવે જુઓ, 40 વત્તા તમે કેટલા કરો તો 65 થાય? તો કે 40 માં તમે કેટલા ઉમેરો તો 65 થાય ભાઈ? તો 40 માં તમે 25 ઉમેરો ને તો 65 થાય. આટલું ક્લિયર? 65 માં તમે કેટલા ઉમેરો તો 80 થાય. 65 માં કેટલા ઉમેરો તો 80 થાય? તો કે 80 માઇનસ તમારે કરવાના 65. તો ઈ જવાબ આવશે 15. કેટલો આવશે જવાબ? 15 આવશે. 65 માં તમે 15 ઉમેરો ને તો 80 થાય. 80 વત્તા તમે કેટલા કરો તો 105 થાય. તો કે 80 વત્તા તમે 25 કરો તો 105 થાય. 105 વત્તા કેટલા કરો તો 120 થાય. તો કે 105 વત્તા 15 કરો તો 120 થાય. તો હવે અહીંયા કેટલા વધારવાના? બરોબર, મેં તમને કીધું એમ અહીંયા તમારે ભૂલ પડે કે અમુક વધારે જે હોશિયાર હોય એ કેવું વિચારે કે ભાઈ આ કે યુટ્યુબમાં ભણાવતા હતા એને કે પહેલેથી કે ગણવાનું ચાલુ કર્યું, અહીંયા કે 5 નો વધારો, અહીંયા 5 નો વધારો, અહીંયા 5 નો વધારો. એની કરતા કે અહીંયા જોઈ લે ને 105 માં થી 120 થયા તો કે અહીંયા 15 નો વધારો થયો તો કે 120 વત્તા 15 કરીને 135. આ આપણો જવાબ. અને પાછો તમને ઓપ્શન એ 135 જ આપેલો હોય. બરોબર, એટલે તમે ફૂલ કોન્ફિડન્સમાં આવી જાઓ કે આપણો જવાબ સાચો છે. એવું ન હોય. શ્રેણીમાં કેટલો નિયમ સમાયેલો છે જોવાનું. અહીંયા જુઓ તમે, પહેલા 25 નો વધારો થયો, પછી 15 નો વધારો થયો, પછી 25 નો વધારો થયો, પછી 15 નો વધારો થયો. તો હવે કેટલાનો વધારો કરવાનો? તો કે 25 15 25 15. તો હવે વારો આવે 25 નો. બરોબર, તો અહીંયા જવાબ આવે 145. 120 વત્તા 25 કરો તો કેટલા આવે? 145 જવાબ આવે, નહીં કે 135. બરોબર, એટલે આવી ભૂલ ન પડે આવું ધ્યાન રાખવાનું છે. કારણ કે જે આ માનસિક યોગ્યતા કસોટી કે જેને રીઝનિંગ કહેવાય, આમાં આવા ભૂલ પડે એવા પ્રશ્નો પૂછાય છે. બરોબર, આવા કંઈક ને કંઈક આમાં રમત કરેલી જ હોય. અને પાછું તમને એવો જ જવાબ આપેલો હોય ખોટો, પહેલા જ આપેલો હોય, તમને એમ જ થાય કે આ જ જવાબ આવે. એટલે વ્યવસ્થિત વિચારીને જવાબ આપવાનું, કાંઈ ઉતાવળ આપણે હોતી નથી. ચાલો એના પછી આગળ વધીએ. અહીંયા આપણે સમજાઈ ગયું તમને ભાઈ કે 25 15 25 15. તો પછી 25 નો વધારો કરવાનો, લાઈનમાં હાંકવાનું. બરોબર, કે 25 15 25 15. તો હવે કોનો વારો આવે? તો કે 25 નો વારો આવે. ઓકે,
એના પછીનું જો પદ પૂછ્યું હોય તો પછી પાછું તમારે 15 ઉમેરવાના. બરોબર, આટલું ક્લિયર રાખવાનું. ચાલો હવે ભાઈ જે બાળકો NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમારે બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. આ એક ખાસ વસ્તુ છે, કારણ કે તમે બે માર્કેટમાંથી અલગ અલગ બુક લાવો, ડિસ્કાઉન્ટ સાથે લાવો તો પણ એ તમને ઘણું મોંઘું પડતું હોય. બરોબર, તો NMMS અને જ્ઞાન સાધના બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય એવી એક જ બુક આપણી પાસે અવેલેબલ છે. આ બુકમાં બંને પરીક્ષાનો સિલેબસ તમને મળી જશે. બુકની કિંમત 430 રૂપિયા છે, પણ ઓનલાઈન ઓર્ડર કરશો તો 315 રૂપિયામાં આ બુક તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. કુરિયર ચાર્જ પણ ફ્રી રહેશે. બરોબર, 315 રૂપિયામાં મળી રહેશે. તો જે બાળકોને હજી ભાઈ બુક લેવાની બાકી હોય તો NMMS પ્લસ GSSC નામની બુક લેજો, કારણ કે તમારે બે અલગ અલગ બુક ન લેવી પડે. કારણ કે અત્યારે તમે NMMS ની બુક લેશો, પછી પાછી જ્ઞાન સાધનાની આવે ત્યારે પાછી જ્ઞાન સાધનાની બુક લેશો તો એમાં MAT વિભાગ તો સમાન જ આવવાનો છે. બરોબર, તો બે અલગ અલગ બુકમાં ખર્ચો કરવાનો નથી. એક જ બુકમાં તમને બંને પરીક્ષાનો સિલેબસ મળી રહેશે. બુક ઓર્ડર કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો તો પણ ઓર્ડર થઈ શકશે, અથવા અહીંયા જે નંબર આપેલો છે આ નંબર પર તમારે વોટ્સઅપમાં જઈને NMMS પ્લસ GSSC બુક લખીને મેસેજ કરી દેવાનો છે. બરોબર, આમાં પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે, એટલે તમારા વાલીની મદદ લેવી જરૂરી છે. બરોબર, તમારા વાલીને પૂછી એમની મદદથી આ બુકનો ઓર્ડર તમે કરી શકો છો. પેમેન્ટ એક ઓનલાઈન કરવાનું રહેશે. આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. ચાલો હવે જુઓ ભાઈ, અહીંયા 20, 25, 35, 50, 70 અને ખાલી જગ્યા. તો અહીંયા કેટલાનો વધારો થાય છે એ આપણે જોવાનું છે. કયો નિયમ છે એ આપણે પેલા તપાસવાનો છે. અમુક હરુક પદુડા શું કરશે તો કે એ એવું કરશે કે અહીંયા 50 વત્તા 20 થયા તો કે 70 થયા. તો કે હવે તો કે 70 વત્તા 20 કરી નાખું તો કે 90 આવ્યો જવાબ, પણ ઓપ્શનમાં જ નથી 90. એ તો જો. બરોબર, તો ઉતાવળ નથી કરવાની. પહેલેથી લઈને છેલ્લે સુધી કેટલો વધારો કેટલો ઘટાડો કયો નિયમ આ બધું તપાસવાનું છે, પછી જવાબ આપવાનો છે. હવે અહીંયા જુઓ તમે, 20 વત્તા કેટલા કરો તો 25 થાય તો કે 5. 25 વત્તા કેટલા કરો તો 35 થશે તો કે 10. બરોબર, 35 માં તમે કેટલા ઉમેરો તો 50 થાય. 35 માં તમે કેટલા ઉમેરો તો 50 થાય ભાઈ? તો કે 35 માં આપણે કેટલા ઉમેરો તો 50 થશે તો કે 15. રાઈટ, 35 માં 15 ઉમેરો તો 50 થઈ ગયા. ચાલો, 50 માં તમે કેટલા ઉમેરો તો 70 થાય તો કે 20. તો હવે અહીં કેટલાનો વધારો કરવાનો, આ આપણો પ્રશ્ન છે. બરોબર, તો કે પેલા 5, પછી 10, પછી 15, પછી 20. તો કે હવે વધારો કરવાનો 25 નો. જુઓ તફાવતમાં તફાવત છે. જુઓ, 5 વત્તા 5 10, 10 વત્તા 5 15, 15 વત્તા 5 20. તો 20 વત્તા 5 કરો તો કેટલા થાય? 25 થાય. એટલે હવે 70 વત્તા 25 કરવાના છે. તો 70 વત્તા 25 કરો તો જવાબ આવે 95. એટલે અહીંયા આપણો જવાબ આવશે 95. બરોબર, એટલે ખાસ પેલા છે ને ભાઈ આખો પ્રશ્ન જોવાનો, શું કહેવા માંગે છે, કેવો તફાવત છે, વધારો છે, ઘટાડો છે, આ બધું જોવાનું, પછી એનો જવાબ આપવાનો. હજી તમે આખું પ્રશ્ન જોવો નહીં, અહીંયા જોઈ લો ખાલી 50 વત્તા 20 કર્યા તો 70. તો 70 વત્તા 20 કરો તો જવાબ આવે 90. પછી પાછા હાથ ઊંચો કરે સાહેબ આમાં તો કે ઓપ્શન જ નથી, ઓપ્શન ખોટા છે. અરે ભાઈ, પ્રશ્ન તો વાંચ આખો. બરોબર, એટલે આખો પ્રશ્ન એકવાર જોઈ લેવાનો. ચાલો આગળ વધો. હવે આપણે ભાઈ સરવાળા આધારિત શ્રેણી જોઈ, હવે આપણે બાદબાકી આધારિત શ્રેણી જોઈએ. તો કે બાદબાકી આધારિત શ્રેણીમાં કે કેવું શું થયું, શું પૂછાય એમ? કાંઈ નથી ભાઈ, જેમ સરવાળા આધારિત શ્રેણી છે એમ બાદબાકી આધારિત શ્રેણી છે. સરવાળા આધારિત શ્રેણીમાં આપણે ઉમેરો કરતા હતા, બાદબાકી આધારિત શ્રેણીમાં આપણે બાદબાકી કરવાની છે, બીજું કાંઈ છે નહીં. ઉદાહરણ તરીકે જુઓ તો કે અહીંયા તમને આપ્યું 50, પછી આપ્યું 40, પછી આપ્યું તો કે 30, પછી તો કે 20. તો હવે અહીં શું આવે છે ને એકદમ હેલું. બરોબર, ટપ્પો પડ્યો હોય, આગળના ટોપિકમાં ટપ્પો પડ્યો હોય તો આનો જવાબ તો આમ નામ આવડે. તો કે 50 ઓછા 10 40 ઓછા 10 30 ઓછા 10 20. તો કે ઓછા 10 10. અહીંયા જવાબ આવે 10.
આ છે બાદબાકી આધારિત શ્રેણી. પણ દર વખતે કઈ 10 નો જ ઘટાડો થતો હોય એવું જરૂરી નથી. બરોબર, એટલે દાખલા જોઈએ એટલે અંદાજો આવી જશે. ચાલો હે ભાઈ, મજા આવે છે પેલા ખાસ ઈ કયો, તમને આમાં મજા આવે છે ને? બરોબર, મજા આવતી હોય તો બહુ સારું છે, મજા ન આવતી હોય તો પરાણે મજા લાવો. બરોબર, કારણ કે તૈયારી તો આપણે કરવી જ પડશે. NMMS અને જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરવાની જ છે. બરોબર, હા એવું હોય કે ભાઈ આપણે ફી ભરી શકીએ એમ છીએ, આપણે ફીમાં કોઈ વાંધો જ નથી, આટલા પૈસા તો આપણે આમનામ ભરી દઈએ તો કઈ પ્રોબ્લેમ નથી. બાકી તૈયારી કરો. બરોબર, તો શું છે કે ભાઈ તમારે 9 થી 12 નું જે ભણતર છે એની ભણતરનું ચિંતા તમારા માતા પિતાને ન રહે. બરોબર, તમે જાતે ફી ભરી શકો એટલી તમને સ્કોલરશીપ મળે ગવર્મેન્ટ તરફથી. બરોબર, તો એક ખાલી એટલું મગજમાં રાખજો કે તૈયારી કરવી છે, પરીક્ષા પાસ કરવી છે. બાકી આટલો સમય રેગ્યુલર આપતા જાઓ. બરોબર, ટેસ્ટ આપતા જાઓ એટલે અઘરું કાંઈ નથી. ચાલો હવે જુઓ, અહીંયા આપેલું છે 48, પછી આપેલું છે 43, પછી આપેલું છે 38, પછી છે 33 અને પછી આપેલી છે ખાલી જગ્યા. હવે આમાં પહેલા તો તમે એ તપાસો કે આમાં ઘટાડો કેટલાનો થયેલો છે. ચાલો, એ કોઈને ખ્યાલ છે ઘટાડો કેટલાનો થયેલો છે? ઘટાડો થાય છે એ ફાઇનલ છે, પણ કઈ આનો ઘટાડો કરી જ દેવો એવું તો કઈ જરૂરી નથી. બરોબર, કેટલાનો ઘટાડો થાય એ પણ આપણે વિચારવું પડે. તો હવે જુઓ, 48 માંથી તમે કેટલા બાદ કરો તો 43 થાય? તો કે 5. 43 માંથી કેટલા બાદ કરો તો 38 થાય? તો કે 5. 38 માંથી કેટલા બાદ કરો તો 33 થાય? તો કે 5. હવે અહીંયા કેટલા બાદ કરવાના? કેટલા બાદ કરવાના? 5 બાદ કરવાના. જેને જવાબ આવડે એ કોમેન્ટ કરતા જજો હો ભાઈ, મારી વાટે ન રહેતા તમ તારે. જેને જવાબ આવી જાય એને કોમેન્ટ કરી દેવાની છે, નો આવડે એ પછી અહીંયા જોઈ લેવાનું છે. 33 માંથી 5 બાદ કરીએ તો જવાબ શું આવે? 28. તો અહીંયા આપણો સાચો જવાબ થશે 28. સાચો જવાબ શું થશે? 28. રાઈટ, આટલું ક્લિયર. બાદબાકી આધારિત શ્રેણીમાં આવા પ્રશ્નો પૂછાય છે, પણ દરેક વખતે સમાન સંખ્યાનો ઘટાડો થાય એવું જરૂરી હોતું નથી. બરોબર, હજી દાખલા જોઈએ એટલે અંદાજો આવતો જાય આપણને. હવે જુઓ, અહીંયા આપણને આપેલ છે 1000, પછી તો કે 910, પછી તો કે 820, પછી તો કે 730, પછી તો કે ખાલી જગ્યા. હવે અહીંયા શું થયું છે? તો કે ઘટાડો તો થઈ ગયો, ઈ તો ફાઇનલ છે. આટલું તો કે મને ખબર પડી ગઈ ઘટાડો થાય છે. કેટલાનો ઘટાડો થાય છે ઈ કેમ નક્કી કરવું? તો કે ભાઈ બાદબાકી કરી નાખો યાર. અહીંયા 1000 ઓછા 910 કરી નાખવાના. બરોબર, તફાવત કેટલો આવશે? 90 આવશે. કેટલો તફાવત આવશે? 90. તો કે 1000 માંથી 90 બાદ કરો તો કેટલા વધે? 910. હવે 910 માંથી તમે કેટલા બાદ કરો તો 820 થાય? તો કે એમાં મગજ નથી વાપરવાનું ભાઈ. 910 ઓછા 820 કરી નાખવાના. કેટલો તફાવત આવશે? 90. બરોબર, ચાલો 820 માંથી કેટલા બાદ કરો તો 730 થાય? કરો 820 માઇનસ 730, જવાબ શું આવશે? 90. બરોબર, હવે અહીંયા આપણે કેટલા બાદ કરવાના? તો કે 90 90 90. તો કેટલા બાદ કરવાના? 90 બાદ કરવાના. તો 730 માંથી આપણે 90 બાદ કરવાના. 730 માંથી કેટલા બાદ કરવાના? 90 બાદ કરવાના. તો જવાબ આવશે 640. બરોબર, જુઓ 730. આ માનશે નહીં પાછા કે આ કે ગણ્યા વિના જવાબ આપી દેશે કે સાચું ખોટું કેમ માનવું, ગણી દઈએ તમને. ચાલો 730 માઇનસ 90 કરો. અહીંયા 0, અહીંથી લ્યો 10 કો, અહીંયા 6, અહીંયા 10. 13 માંથી 9 જાય તો કેટલા વધે? 4 અને આ 6, 640. તો અહીંયા આપણો જવાબ આવી ગયો 740. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થશે. બરોબર, ચાલો આગળ વધીએ આપણે એના પછીના પ્રશ્ન તરફ. પણ આ પ્રશ્ન એકદમ સહેલો છે એટલે આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે. બરોબર, આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે એટલે તમને ટપ્પો પડ્યો કે ન પડ્યો એ આપણને ખ્યાલ આવી જાય. ચાલો, તો આમાં શું જવાબ આવે? ABCD માંથી જે જવાબ આવતો હોય એ તમારો જવાબ કોમેન્ટ કરી દેજો. આગળ વધીએ આપણે એના પછીના પ્રશ્ન તરફ. હવે જુઓ 50. આપણે કીધું ને એમ કે દર વખતે કઈ સમાન સંખ્યાની બાદબાકી થતી હોય એવું કઈ જરૂરી નથી. તો આ દાખલો તમે જુઓ કે ભાઈ આમાં તમે ઉતાવળ કરીને તમે એવું કરો કે ભાઈ 25 માંથી 5 બાદ કરો તો 20 થયા. બરોબર, અમુક જે
આ વધારે ટેલેન્ટેડ બાળકો છે બરોબર, એ આપણી વાત માને નહીં. એ શું કરે કે ક્યાં એ બધું આગળથી ગણતું ગણતું આવવું, છેલ્લા પદમાં જોઈ લેવાનું કે ભાઈ 25 - 5 કર્યા તો 20, તો કે 20 - 5 કરો તો 15, અને ઓપ્શન એમાં 15 હોય જ તે, એટલે એ જીકારી દે કે ઓપ્શન એ કરો કુંડાળું. બરોબર, એમ દર વખતે કઈ સમાન હોય એવું જરૂરી નથી, પહેલેથી જોતું તો આવવું પડે. એટલે અહીંયા તમે જુઓ 50 - 10 કરો તો 40 થાય, 40 - 5 કરો ને તો 35 થાય, 35 - 10 કરો ને તો 25 થાય, 25 - 5 કરો ને તો 20 થાય. તો હવે અહીં કેટલાનો ઘટાડો કરવાનો? તો કે 10 - 5, 10 - 5. તો હવે કેટલાનો ઘટાડો કરવાનો? 10 નો ઘટાડો કરવાનો. બરોબર, એનું નામ શ્રેણી. શ્રેણી કોને કહેવાય? કે નિયમ જળવાઈ રહેવો જોઈએ. તો પેલા 10 પછી 5, 10 પછી 5. તો હજી અહીંયા કેટલાનો ઘટાડો કરવાનો? તો કે 10 નો ઘટાડો કરવાનો. એટલે અહીંયા જવાબ આવે 10, 15 જવાબ નો આવે. બરોબર, એટલે આવું ખોટું આપણે વધારે પડતી બુદ્ધિ વાપરવાની નથી, જેટલી જરૂર છે એટલી વાપરો ને તો બસ છે. બરોબર, ચાલો પછી પાછા એટલા ઓલાથી કરે ને કે ભાઈ આપણે અહીંયા ભણાવ્યું હોય, અહીંયા અત્યારે એનું ધ્યાન ન હોય, અત્યારે એનું ધ્યાન હોય કે આજ કે માંડ મોબાઈલ હાથમાં આવ્યો હતો, મમ્મી કે પપ્પાનો જેનો મોબાઈલ વાપરતા માંડ કે મોબાઈલ હાથમાં આવ્યો હતો, ત્યાં કે આને લેક્ચર શરૂ કર્યો. હવે કે લેક્ચર જોઈશું, લેક્ચર ક્યારે પૂરો થશે, પછી પાછી જે આ ગેમ રમવાની બાકી છે, તારક મહેતાનો એપિસોડ બાકી છે, મગજમાં આવું હાલતું હોય, અહીંયા ધ્યાન ન હોય. પછી આ પાછું જ્યારે આડું આવે ને ત્યારે પછી પાછા એ કોમેન્ટ કરે ભાઈ 10 નંબરનો દાખલો તો તમે ખોટો ગણાવ્યો, એમાં તો 15 જવાબ આવે, ત્યારે પાછા હજી હરખું નથી જોતા. બરોબર, એટલે આવું થોડુંક ધ્યાન દઈને ભણજો. બરોબર, ખોટી કઈ ઉતાવળ ન કરતા, એટલે બાકી બધું હેલું જ છે. તો અહીંયા જવાબ આવશે 10. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ભાઈ અહીંયા આપણી સામે છે 150, 140, 120, અહીંયા છે 90, એના પછી 50 ને એના પછી છે ખાલી જગ્યા. ખાલી જગ્યામાં શું આવે એ આપણે ગોતવાનું છે. જેને જવાબ આવડી જાય એ કોમેન્ટ કરી દેશે. બરોબર, જેને જવાબ આવડી જાય એ કોમેન્ટ કરી દેશે. ચાલો, નથી આવડતું એ અહીંયા ધ્યાન રાખશે. હવે જુઓ, અહીંયા આપણને આપેલું છે 150 થી 140. તો અહીંયા ઘટાડો થાય છે, પણ કેટલાનો થાય છે? તો કે અહીંયા 10 નો ઘટાડો થાય છે. રાઈટ, 140 થી 120 માં કેટલાનો ઘટાડો થઈ ગયો? તો કે 20 નો ઘટાડો થયો. 120 માંથી કેટલા બાદ કરો તો 90 થાય ભાઈ? તો કે 30 બાદ કરો. 90 માંથી કેટલા બાદ કરો તો 50 થાય? તો કે 40 બાદ કરો. તો પહેલો પ્રશ્ન તો ઈ કે હવે અહીંયા ઘટાડો કેટલાનો કરવાનો? બરોબર, શ્રેણી કોને કહેવાય? તો કે જેમ હાલ્યું આવતું હોય એમ હકારવાનું છે. તો અહીંયા 10, 20, 30, 40. તો હવે અહીંયા કેટલા આવે? 50 આવે. બરોબર, 10 નો ઘટાડો, 20 નો ઘટાડો, 30 નો ઘટાડો, 40 નો ઘટાડો, તો હવે 50 નો ઘટાડો. તો 50 માંથી 50 બાદ કરો તો કેટલો જવાબ આવે? 0. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 0. બરોબર, ટપ્પો પડે છે? જો મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરો એટલે તમારી જેવા જે બીજા બાળકો તૈયારી કરતા હોય એમના સુધી આપણો વિડીયો પહોંચે. બરોબર, ચાલો એના પછી ભાઈ અહીંયા આપણે જે તમારો ટોપિક છે શ્રેણી, એનો પહેલો ટોપિક કે સરવાળા અને બાદબાકી આધારિત શ્રેણી. બરોબર, એ સંપૂર્ણ આપણે જોઈ લીધું છે. હજી જો તમને કઈ આમાં પ્રશ્ન રહી જતો હોય, કઈ ન સમજાતું હોય, તો એ તમારે કોમેન્ટ કરવાની છે. બીજું કે આ ટોપિક આધારિત ટેસ્ટ છે એ આ વિડીયો પૂરો થાય એ પછી આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે. તો વોટ્સઅપ ગ્રુપમાંથી એ ટેસ્ટ તમારે જાતે આપવાની છે, એટલે તમને પણ ખબર પડે કે આપણે કેટલું ધ્યાન દઈને શીખ્યા છીએ, કેટલું નથી આવડ્યું, કેટલી તૈયારી હજી કરવાની બાકી છે. બરોબર, તો એ ટેસ્ટ અવશ્ય આપજો. જે બાળકો નથી જોડાણેલા ગ્રુપમાં, તો ભાઈ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર તમારે વોટ્સઅપમાં જઈને આ નંબર પહેલા સેવ કરવાનો, પછી વોટ્સઅપમાં જવાનું, પછી આ નંબરમાં જઈ તમારે ગ્રુપ લખીને મેસેજ કરવાનો, પછી તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળશે. બરોબર, તમે ફોન કરો ને કેવો ગ્રુપમાં જોડી દો તો એ રીતે નથી થાય એમ, એટલે તમારે લિંક મેળવવાની રહેશે. બરોબર, મેસેજ કરવાનો. બીજું ભાઈ તમને ટેસ્ટ મળી જશે, ટેસ્ટ તમે આપતા રહેજો.
ટાઈમ ટેબલ મુજબ આપણા વિડીયો અને ટેસ્ટ ગ્રુપમાં આવતું રહેશે, બરોબર. જે નવા આવેલા હોય એ બાળકોને ટાઈમ ટેબલ ન મળ્યું હોય તો એના માટે આપણે ટાઈમ ટેબલ ફરીવાર ગ્રુપમાં શેર કરી દઈશું, એનો કોઈ પ્રોબ્લેમ નથી, બરોબર. બીજું એક ખાલી ખાસ જે વિદ્યાર્થી મિત્રો આ જોઈ રહ્યા છે એમના માટે કે ભાઈ તમારી સાથે જે તમારા મિત્રો અભ્યાસ કરે છે, બરોબર, અને એ ખરેખર જ્ઞાન સાધના NMMS આ પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો એમના સુધી આપણો વિડીયો પહોંચાડજો, આ વિડીયો એમને શેર કરજો, અથવા તો જે નંબર હમણાં તમને દેખાડ્યા હતા એ નંબર એમને આપજો કે ભાઈ આ નંબર પર વોટ્સઅપમાં ગ્રુપ લખીને મેસેજ કરજે એટલે તને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર. તો ત્યાં વિડીયો અને ટેસ્ટ છે આ બધું ફ્રીમાં આપવામાં આવે છે, બરોબર. આનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તો ખાસ એ એક વાતનું ધ્યાન રાખજો, જેટલા પણ બાળકોને શેર કરી શકો એટલાને શેર કરજો, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવજો. આના પછીના વિડીયો સાથે મળીશું, બરોબર. જે ટાઈમે જે તારીખે આના પછીનો જે ટોપિક છે એ આવતો હોય એ તારીખે આપણા વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ અને વિડીયો મળી રહેશે. જે બાળકો વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. જેને હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે જ્યારે પણ અમે વિડીયો મોકલીએ તમારા સુધી પહોંચી જાય, બરોબર. નોટિફિકેશન આવી જાય કે ચાલો આ વિડીયો આવી ગયો. ઓકે, ચાલો ફરી મળીશું આના પછીના વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. આભાર.